મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેવા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું તેની આપણે ચર્ચા કરી હતી અને બે વાક્યો તમને સમજાયા હતા. આજે આપણે એવા જ બીજા વાક્યોની ચર્ચા કરીએ છીએ. પહેલું વાક્ય છે, અહીંયા પ્રશ્નાર્થ વાક્યની જ ચર્ચા છે. My friends said to me, did you enjoy the party? આ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્યને આપણે કઈ રીતે સાદું વાક્ય બનાવવું તેની આપણે ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા તો વાક્ય છે, my friend said to me, did you enjoy the party? તો સામાન્ય નિયમ યાદ રાખીએ તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એને દૂર કરીને આપણે પૂર્ણ વિરામ કરવાનું છે. બીજું, પ્રશ્નાર્થ વાક્ય હોય તો said to ના બદલે મૂકીશું આપણે asked. અને આ જે પાછળનું વાક્ય છે અવતરણ ચિહ્નનું એને આપણે પહેલા સાદું બનાવીશું. તો સાદું વાક્ય શું બનશે? આ did છે એટલે જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું આપણે ભૂતકાળ કરી દેવાનું. એટલે થશે you enjoyed the party. આ સાદું વાક્ય બનાવ્યું. હવે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. તો my friends said to ના બદલે મૂકીશું asked. asked મૂકો ને પછી તું ક્યારે લખતા નહીં, ધ્યાન રાખજો તું લખાઈ ના જાય તમારાથી. asked me. હવે સાદો પ્રશ્ન હોય ત્યારે અવતરણ ચિહ્ન કાઢીને એના બદલે મૂકીશું ઈ. હવે આનું બનાવીશું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ. તો પહેલા તો તમે આગળના બધા જ નિયમોને યાદ કરી લેજો કે કઈ રીતે તમે વાક્ય બનાવતા હતા. તો વાક્ય બનાવતા આપણે પહેલા જોઈ લઈએ છીએ. જેમ કે યુ છે તો યુ શેમાં આવે છે? બીજા પુરુષમાં આવે છે, એકવચન અને બહુવચન બંનેમાં. તો બીજા પુરુષનો ફેરફાર આપણે કોને આધારે કરીશું? સાંભળનાર પ્રમાણે. અને સાંભળનાર પ્રમાણે કરીએ તો સૌથી પહેલા વિચારી લો કે યુ છે એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે કરીશું. એટલે આપણા વાક્યમાં સાંભળનાર કોણ છે? મે. અને ક્યારે પણ વાક્યની શરૂઆતમાં આપણે મે નથી લખતા પણ આઈ આવશે. અને આઈ હંમેશા ક્યાંય પણ લખો એકલો આઈ તો કેપિટલ જ લખવાનું. હા, કોઈ શબ્દોની વચ્ચે આપણે આઈ આવતો હોય તો એ સ્મોલ આવશે, એ ધ્યાન રાખજો. આઈ અને આ જે છે એ ક્રિયાપદ ભૂતકાળમાં છે અને નિયમ પ્રમાણે ક્રિયાપદ આપણને ભૂતકાળમાં આપેલું હોય તો એ ભૂતકાળના ક્રિયાપદને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. અને પૂર્ણ ભૂતકાળની નિશાની છે હેડ મૂકવાનો. આપણે આઈ હેડ એન્જોયડ ધ પાર્ટી. અને છેલ્લે પૂર્ણ વિરામ. એકવાર ફરીથી જોઈ લો આખું વાક્ય. તમે વાંચતા પણ જાઓ મનમાં અને થોડું સમજતા પણ જાઓ કે કઈ રીતે આ વાક્ય બનેલું છે. જેમ કે my friends said to me, did you enjoy the party? તો સૌથી પહેલા said to ના બદલે મૂકીશું આપણે asked નિયમ પ્રમાણે. ત્યારબાદ અવતરણ ચિહ્નને દૂર કરીને સાદો પ્રશ્ન હોય તો તેના બદલે આપણે if મૂકીએ છીએ. પ્રશ્નાર્થ ચિહ્નને દૂર કરવાનું છે અને એ દૂર કરવા માટે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યને આપણે સાદું વાક્ય બનાવીશું. સાદું વાક્ય બનાવીશું એટલે કેવું વાક્ય બનશે? યુ પછી લીડ કાઢીએ છીએ તો ક્રિયાપદને આપણે ભૂતકાળમાં ફેરવી દઈશું. તો યુ એન્જોયડ ધ પાર્ટી અને પૂર્ણ વિરામ. ત્યાર પછી હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવીએ છીએ. અત્યારે આપણે સાદું વાક્ય લખ્યું. તો my friends asked me if I had enjoyed the party.
આ એનો જવાબ થશે. ત્યાર પછીનું આપણે વાક્ય જોઈએ છે. તો બીજું વાક્ય, Naina said to Mona, do you know who is visiting here? Who is visiting here tomorrow? તો સૌથી પહેલા તો આપણે જે નિયમો અત્યાર સુધી કરતા છીએ તો કરવાના જ. સેટ ટુ ના બદલે આસ્પદ, સાદો પ્રશ્ન છે એટલે અવતરણ ચિહ્ન કાઢીને ઇફ મૂકી દેશો. હવે આ પાછળનું છે ને પ્રશ્નાર્થ ચિહ્ન છે એને કાઢવા માટે આપણે સાદું બનાવવા માટે શું કરવું પડશે? ડુ ને કાઢવું પડશે પહેલા. અને ડુ કાઢીને ત્યારે ક્રિયાપદમાં કોઈ ફેરફાર નથી થતો એટલે યુ ની જોડે તો નો જ મુકાશે. એટલે આપણું વાક્ય સાદું છે ને, યુ નો હુ ઇઝ વિઝિટિંગ હિયર ટુમોરો. અહીંયા હું છે ને પ્રશ્નાર્થ નથી, એક કંજક્શન છે કે તમે જાણો છો એ વ્યક્તિને જે આપણી કાલે મુલાકાત લેવાનો છે. બરાબર? એટલે દર વખતે આપણે એવું ના સમજશો કે હું હંમેશા પ્રશ્નાર્થ જ દર્શાવે છે, એ ખોટી વાત છે. તો હવે આપણે એનો જવાબ બનાવીશું. તો નૈના આસ્ક્ડ મોના, નૈના આસ્ક્ડ મોના, પછી મૂકી દો ઇફ. હવે યુ છે એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે. એટલે સાંભળનાર કોણ છે? મોના. તો મોના માટે આપણે કયું સર્વનામ વાપરીશું? સી. અને જે નો છે એ વર્તમાન કાળમાં છે તો આપણે એનો ભૂતકાળ કરીશું તો શું થશે? ન્યુ. સી ન્યુ. પછી આગળ જવાનું. હુ ઇઝ નો ભૂતકાળ વોઝ વિઝિટિંગ હિયર નું આપણને યાદ હોય તો આપણે કેટલાક શબ્દો લખ્યા હતા જેના ચેન્જ થાય છે. ધીસ નું ધેટ થાય છે. બરાબર? તો એમાં જ લખ્યું હતું હિયર નું ધેર થાય છે. અને ટુમોરો તો ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ ડે, યસ્ટરડે નું થાય છે ધ પ્રીવિયસ ડે. તો એકવાર ફરીથી આ જે બે વાક્ય લખ્યા છે ને એ બે વાક્ય એકવાર સમજી લઈએ ફરીથી. તો પહેલા તો થશે Naina said to Mona, do you know who visiting here tomorrow? આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે સૌથી પહેલા આપણે આ જ વાક્યને સાદું વાક્ય બનાવવું પડશે. અને સાદું વાક્ય એટલે વાક્યના અંતે આપેલું પ્રશ્નાર્થ ચિહ્નને દૂર કરીને પૂર્ણ વિરામ મૂકવાનું છે. તો સૌથી પહેલા આપણે મનમાં જ બનાવવાનું છે. કોઈએ એક્ઝામમાં કે ક્યાંય લખવાની જરૂર નથી. સાદું વાક્ય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જ લખવાનું છે. તો સમજી લઈએ પહેલા. તો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપણને શું આપ્યું છે? ડુ આપ્યું છે. અને ડુ ક્રિયાપદને કાઢીએ ને તો તેના માટે આપણે સૌથી પહેલા વાક્યમાં જોવાનું કે ક્રિયાપદ કયું છે. તો આપણા વાક્યમાં ક્રિયાપદ છે નો. તો ડુ કાઢો તો નો માં કોઈ ફેરફાર નહીં થાય કારણ કે સર્વનામ યુ આપ્યું છે. તમને ખબર છે હી, સી અને ઇટ હોત તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગી જાય. અને ડીડ હોત તો આપણે આગળનું વાક્ય હમણાં જ જોયું ઉપર કે ક્રિયાપદનું ભૂતકાળ કરતા હતા. તો જવાબ બનશે પાછળનું બધું એમને એમ જ રાખવાનું છે અને ખાલી પૂર્ણ વિરામ. તો હવે કરીશું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ. તો યુ છે એનો ફેરફાર કેવી રીતે થાય તે સમજીએ. તો યુ હંમેશા બીજા પુરુષમાં આવે છે. જેમ કે આઈ અને વી એ પહેલા પુરુષમાં છે, યુ બીજા પુરુષમાં છે. હી, સી, ઇટ ત્રીજા પુરુષમાં છે અને ધે પણ ત્રીજા પુરુષમાં છે. પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય છે. જ્યારે ત્રીજા પુરુષમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આપણા વાક્યમાં આપેલું યુ છે ને એ બીજો પુરુષ છે અને બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય છે અને આપણા વાક્યમાં સાંભળનાર મોના છે.
અને મોના છે એટલે એના માટે સર્વનામ શું વાપરી શકીશું આપણે? સી. તો સી વાપરીશું. ત્યાર પછી ક્રિયા પછી નો. તો નો નું ભૂતકાળ કરીશું તો થશે ન્યુ. શી ન્યુ હુ. ત્યાર પછી ઇઝ વર્તમાન કાળમાં છે તો એને ભૂતકાળમાં ફેરવીશું તો થશે વોઝ. વિઝિટિંગ હિયર નું ધેર થશે અને ત્યાર પછી ટુમોરો નું આપણે કરીશું ધ નેક્સ્ટ ડે. વાક્યમાં ક્યારેય પણ અવતરણ ચિહ્ન ભૂલથી ના મુકાઈ જાય, પ્રશ્નાર્થ ચિહ્ન ના મુકાય તેનું ખાસ ધ્યાન રાખજો. અને આ બે વાક્યો હજુ પણ તમે જાતે જ મનમાં સમજો અને પ્રયત્ન કરો સમજવાનો. ત્યાર પછી હું બંને વાક્ય ભૂસીને બીજા વાક્ય સમજાવું છું. આ છે તમને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો. ત્યારબાદ આપણે હવે WH વાળા પ્રશ્નો હોય ને તેની ચર્ચા કરીશું. એટલે પહેલા બંને વાક્યો એકવાર મનમાં વાંચી લો, જોઈ લો બંનેના અર્થ, કઈ રીતે વાક્ય બન્યું છે. ત્યાર પછી હું તમને આગળ બીજા વાક્ય સમજાવું છું. એટલે દરેક વિદ્યાર્થી જોઈ લેજો આ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય ખરા પણ શેનાથી? WH થી શરૂ થતા પ્રશ્નો. તો એના નિયમો પહેલા સમજી લે કયા કયા હોય છે. તો WH થી શરૂ થતા પ્રશ્નો હોય ને એવા વાક્યોમાં સેટ ટુ ના બદલે તો તમે આસ્પદ મૂકશો, પરંતુ ઇફ ના બદલે તમને વાક્યમાં જે શબ્દ આપેલો હોય અવતરણ ચિહ્નમાં, જેમ કે હું આપ્યું હોય તો હું લેવાનું, વોટ આપ્યું હોય તો વોટ લેવાનું સંયોજક તરીકે. બાકીના બધા નિયમો તમે આગળ ભણી ગયા છો એના એ છે. તો હવે આપણે વાક્ય જોઈએ છે. નયન said to me where is your key? Where is your key? પહેલા તો તમે સમજી લો કે આ વાક્ય છે ને એ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સેટ ટુ ના બદલે શું મૂકી દઈશું? આસ્પદ. સંયોજક તરીકે આપણે અત્યાર સુધી ઇફ લેતા હતા પણ આ કાઢી લેવાનું અને આપણા વાક્યમાં જે શબ્દ તમને WH વાળો હોય ને એ જ આપણા બની જશે સંયોજક. અને ત્યાર પછી આ પાછળનું વાક્ય છે ને સાદું બનાવવાનું, જેમ કે યોર કી અને ઇઝ છે છેલ્લે જતું રહેશે અને પૂર્ણ વિરામ થઈ જશે અને પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન નીકળી જશે. તો જો એનો જવાબ થશે નયન asked me. સંયોજક થશે where. ત્યાર પછી છે યોર કી. યોર એટલે બીજો પુરુષ, તો બીજા પુરુષનો ફેરફાર કોને આધારે થશે? સાંભળનાર. અને તમારા વાક્યમાં સાંભળનાર
હી અને ઇઝનું ભૂતકાળ કરી દેવાનું, વોઝ અને છેલ્લે ફૂલ સ્ટોપ. આ તમારો જવાબ થશે. કેટલીક વાર તમને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય વાંચશો ને તો તમને થોડુંક ઓડ લાગશે, કંઈક નવાઈ લાગશે. જેમ કે વેર માય કી વોઝ અને આમાં છે વેર ઇઝ યોર કી. તમને એવું લાગશે, પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચમાં જો તમે નિયમ પ્રમાણે ફેરફાર કર્યા જ હશે તો એ વાક્ય તમને ઓડ લાગશે, તેમ છતાંય તમારું વાક્ય સાચું જ છે. એટલે આપણે જ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા ફેરફારો સચોટ છે કે નહીં. ત્યાર પછી આપણે હવે આવા નવા બીજા વાક્યો પણ જોઈએ છે કે જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે બનાવવામાં આવે છે. એકવાર ફરીથી આ જ વાક્ય સમજી લો તમે. પ્રશ્નાર્થ વાક્ય અને એમાં પણ WH થી શરૂ થતું હોય ને તો એવા વાક્યોમાં કઈ રીતે જવાબ બનાવવો તેની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા શું મૂકી દઈશું WH વાળા વાક્યમાં? સેડ ટુ ના બદલે મૂકવાનું આસ્પદ. ત્યાર પછી સાદા સહાયકારક પ્રશ્ન વાક્ય હોય તેમાં આપણે સંયોજક તરીકે ઇફ ને મૂકતા હતા, પરંતુ WH વાળા વાક્યમાં સંયોજક તરીકે જે શબ્દ આપણને વાક્યમાં આપેલો હોય તે જ શબ્દ આપણે મૂકવાનો છે. તો વાક્ય છે નયન સેડ ટુ મી વેર ઇઝ યોર કી. તો જવાબ બનાવીએ છીએ આપણે. તો નયન પછી આસ્પદ કેમ મૂક્યું તે સમજીએ. તો સૌથી પહેલા સેડ ટુ ના બદલે આપણે આસ્પદ મૂકવું એવો ઇનડાયરેક્ટ સ્પીચનો નિયમ છે પ્રશ્નાર્થ વાક્યમાં. તો નયન આસ્પદ પછી મી, અવતરણ ચિહ્ન નીકળી જશે અને WH વાળા વાક્યમાં જે શબ્દ છે એ પ્રશ્નમાં એનો એ શબ્દ, જેમ કે વાક્યમાં આપણને આપ્યો છે વેર, એ વેર શબ્દ આપણા માટે સંયોજક બની જશે. પાછળનું વાક્ય છે એને આપણે સાદું બનાવીશું તો થશે યોર કી ઇઝ અને તેને આપણે ફેરવીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો યોર છે તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે, એટલે કે મી પ્રમાણે. તો મીનું થઈ જશે માય, માય કી અને ઇઝ છે એનું ભૂતકાળ થશે વોઝ. તો વેર માય કી વોઝ, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે અને તેના બદલે મુકાશે હવે પૂર્ણ વિરામ. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ છે. આને નંબર 1 આપીએ. તો હવે બીજા નંબરનું વાક્ય છે મિસિસ દવે said to Mrs. Shah. Mrs. Shah, why did you teach English? કોઈ પણ લેંગ્વેજ હોય એનો પહેલો અક્ષર ગમે તે લખશો તો હંમેશા કેપિટલમાં જ લખજો તમે. હવે જુઓ, said to ના બદલે આપણે શું કરી દઈશું નિયમ પ્રમાણે? યાદ કરો પહેલા બધા. ઉપરના વાક્યમાં લખેલું જ છે, જોઈ લો. said to ના બદલે આસ્પદ મૂકવામાં આવશે. ત્યાર પછી અવતરણ ચિહ્ન નીકળી જશે અને અવતરણ ચિહ્નના બદલે આપણે વાક્યમાં જે શબ્દ WH વાળો આપેલો છે એ જ શબ્દને લખી દઈશું. એટલે શું આવશે? why. ત્યાર પછી પાછળનું વાક્ય છે did you teach English, એને આપણે બનાવીશું સાદું. જેમ કે said to ના બદલે મૂકી દઈશું આસ્પદ, અવતરણ ચિહ્નો નીકળી જશે, why છે આપણું બની જશે સંયોજક બે વાક્યોને જોડવા માટે. હવે આવ્યો did નો વારો. તો did કાઢવું છે આપણે, તો did નું શું કરી દેવાનું? ભૂતકાળ taught અને છેલ્લે થઈ જશે પૂર્ણ વિરામ. એટલે આ વાક્યનું સાદું કરીએ ને આપણે, આને ભૂલી જાવ પહેલા, આટલેથી સાદું કરીશું તો શું થશે? You taught English. આ સાદું વાક્ય થયું તમારું. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું આપણે. તો મિસિસ દવે આસ્પદ મિસિસ શાહ, why. યુ છે અહીંયા મિસિસ શબ્દ છે એટલે સમજી લો કે સ્ત્રીલિંગ છે, બરાબર? તો યુ છે એનું શું થશે? સી
અને ભૂતકાળ હોય તો અહીં આગળ શું મૂકી દેવાનું? હેડ ટોટ ઇંગ્લિશ. મિસિસ દવે asked Mrs. Sam why you એટલે કોણ? સી. ભૂતકાળ છે હંમેશા પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે માટે આપણે હેડ મૂકીએ છીએ. હેડ ટોટ ઇંગ્લિશ. તમે વારંવાર જોશો ને આ વાક્ય તો તમને એના જવાબ પણ આવડી જશે, કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે એ પણ તમને સમજાઈ જશે. એકવાર ફરીથી આનું જ વાક્ય જોઈ લો બધા. તો મિસિસ દવે said to Mrs. Shah, why did you teach English? તો ઇનડાયરેક્ટ સ્પીચમાં said to ના બદલે પહેલા મૂકવામાં આવશે asked. શું મૂકાઈ જશે? asked મૂકશો તમે. અને ત્યારબાદ અવતરણ ચિહ્ન નીકળી જાય છે. અવતરણ ચિહ્ન નીકળતા જે શબ્દ WH વાળો આપેલો છે તમને એ શબ્દને તમે તમારું સંયોજક બનાવી દો એટલે કે થશે why. ત્યાર પછી જે પાછળનું વાક્ય છે did you teach English એનું સાદું બનાવવું હોય તો થશે, પહેલા સમજીએ તો you did teach English, પરંતુ આપણે પહેલેથી did અને teach બે ક્રિયાપદો ભેગા કરીએ છીએ તો did એ ભૂતકાળ સૂચવે છે તેથી teach નું આપણે ભૂતકાળ કરી દેવાનું એટલે થશે taught. તો you taught English પૂર્ણ વિરામ. આપણે હવે જવાબ બનાવીશું તેમાં પહેલા તો સેટ ટુ ના આસ્કડ મૂકશો એટલે થશે મિસિસ દવે આસ્કડ મિસિસ શાહ. સંયોજકમાં મુકાશે why. ત્યાર પછીનો જે શબ્દ છે you taught English તો you એટલે કોણ? સાંભળનાર. અને સાંભળનારનો ફેરફાર હંમેશા બીજા પુરુષ એટલે આપણા બીજા પુરુષમાં છે તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે એટલે કોણ? મિસિસ શાહ. મિસિસ શાહ માટે આપણા માટે સંયોજક છે સી તો મુકાશે સી. ત્યાર પછી ટોટ છે એ સાદો ભૂતકાળ છે અને નિયમ એવો છે કે સાદો ભૂતકાળ છે ને હંમેશા પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે એટલે ટોટનું થઈ જશે હેડ ટોટ અને ત્યાર પછી ઇંગ્લિશનું ઇંગ્લિશ અને છેલ્લે પૂર્ણ વિરામ એ આનો નિયમ છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યો છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય છે તે આપણે જોવાના છે. અને આજે જેટલું પણ ક્લાસ વર્કમાં છો આપણે 4 જ વાક્ય કરેલા છે પણ એ 4 વાક્યો છે ને તમારા માટે બહુ જ અગત્યના છે કે કઈ રીતે વાક્યને ફેરવવાનું. વિદ્યાર્થીઓ વર્ષ આખું ભણી લે છે પણ આ ધોરણ 9 થી આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ પણ વિદ્યાર્થીઓને 12મામાં પણ તેની ખબર નથી પડતી અને એમના વડે એક જ પ્રશ્ન હોય છે કે 4 માર્ક્સ છે તો છોડી દઈશું પેપરમાં. પણ શા માટે છોડશો? તમે થોડુંક ધ્યાન રાખો તો તમને ખબર પડશે. આપણે 4 માર્ક્સનું છોડીએ છીએ એના કરતાં થોડી ખબર પડે ને. સેટ ટુના બદલે આસ્કડ મૂકવું. તમે પેરેગ્રાફમાં આટલું સંવાદમાં થોડું એવું લખશો ખબર પડતી હોય એટલું તો એ તમને 4 માંથી 2 માર્ક્સે મળશે. એટલે સાવ પ્રશ્ન નહીં છોડો, જેટલી સમજ પડે એટલું તો લખવાનું રાખજો. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને તેના માટે બધાએ હોમવર્કમાં આ જેટલું આપ્યું છે ને ક્લાસ વર્કમાં એ જ બધું એકવાર વારંવાર જોઈ લેજો. નેક્સ્ટ આપણે આગળના વિડીયોમાં જોઈશું.